Audio Jungle. સુરત શહેર એસઓજીએ 1 કરોડના ડ્રગ્સ બાબતે વધુ 5ની કરી ધરપકડ। 1 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી મોહમ્મદ કાસિફને 1800 કિલોમીટર પીછો કરીને એસઓજીએ પકડી પાડ્યો હતો। ઉત્તર પ્રદેશથી આરોપી ઝડપાયો હતો। સુરત પોલીસે ઉત્તર પ્રદેશથી વેશ પલટો કરી તેની ધરપકડ કરી હતી। કાસિફની પૂછપરછમાં અન્ય 5ના નામ ખુલતા 5ની ધરપકડ કરવામાં આવી હતી। મુંબઈ અને સુરત વચ્ચે ડ્રગ્સ મામલે જોડાયેલી ચેઇન તોડવાનો પ્રયાસ સુરત પોલીસ કરી રહી છે। મોહમ્મદ કાસિફ ડ્રગ્સનો સપ્લાયર હતો જે યુપીથી પકડાયો, ત્યારબાદ વધુ 5ની ધરપકડ કરાઈ। 2 સુરતના જે ડ્રગ્સ સપ્લાય કરતા હતા, 2 ઇસમો મુંબઈના હતા જે મુંબઈથી ડ્રગ્સ પહોંચાડતા હતા અને 1 ઇસમ ડ્રગ્સ સપ્લાય કરતો હતો। અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મુંબઈના પણ કેટલાક લોકોને નામ પણ સામે આવ્યા છે। ડ્રગ્સ એક બીમારી છે જેને નાબૂદ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી જેવી તપાસ એજન્સી જોડાઈ છે। ભાવેશ રાણા, i24 ન્યૂઝ, સુરત।